નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે ક્લાસરૂમની અંદર જે વાતચીત થાય છે એની પાછળ પણ એક વિજ્ઞાન છુપાયેલું હોઈ શકે છે? આજે આપણે એક એવી જ પદ્ધતિ વિશે વાત કરવાના છીએ જે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંવાદના એવા પાસાઓને સામે લાવે છે જે આપણને સામાન્ય રીતે દેખાતા નથી અને બતાવે છે કે શીખવાની પ્રક્રિયા ખરેખર કેવી રીતે ઘડાય છે. આને આપણે વર્ગખંડનું એમઆરઆઈ સ્કેન કહીએ તો પણ કશું ખોટું નથી. વિચારો, જેમ એમઆરઆઈ આપણા શરીરની અંદર શું ચાલી રહ્યું છે એ બતાવે છે, બસ એ જ રીતે ફ્લેન્ડર્સની આ પદ્ધતિ ક્લાસરૂમમાં થતી વાતચીતની અંદરની ગતિવિધિઓને એકદમ સ્પષ્ટપણે રજૂ કરે છે. તો ચાલો આમાં જરા ઊંડા ઉતરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? ચાલો એક નજર નાખી લઈએ. સૌથી પહેલાં આપણે સમજીશું કે આ એમઆરઆઈ સ્કેન શું છે. પછી આપણે વાતચીતની 10 મુખ્ય શ્રેણીઓમાં ઊંડા ઉતરીશું. એ પછી 3 સેકન્ડનો નિયમ શું છે એ જાણીશું. અને અંતે આ બધા ડેટાનું વિશ્લેષણ કરીને એ જોઈશું કે તે એક શિક્ષક માટે શક્તિશાળી અરીસાનું કામ કેવી રીતે કરે છે. તો ચાલો શરૂઆત કરીએ અને સમજીએ કે આ વર્ગખંડનું એમઆરઆઈ સ્કેન એટલે કે ફેક્સ આખરે છે શું, આ પદ્ધતિ ક્યાંથી આવી અને એનો મુખ્ય હેતુ શું હતો. વાત છે 1959ની. મિનેસોટા યુનિવર્સિટીમાં નેડ એ ફ્લેન્ડરે આ સિસ્ટમ બનાવી અને એમનો હેતુ બહુ સ્પષ્ટ હતો: ક્લાસરૂમનું સોશિયલ ઇમોશનલ વાતાવરણ કેવી રીતે માપી શકાય. એમણે એક બહુ જ રસપ્રદ રસ્તો અપનાવ્યો. એમણે નક્કી કર્યું કે આપણે ફક્ત અને ફક્ત બોલાયેલા શબ્દો પર જ ધ્યાન આપીશું. આનો મતલબ એ કે સ્માઇલ, ઇશારા કે બોડી લેંગ્વેજ જેવી બાબતોને આમાં ગણવામાં નથી આવતી. આનાથી આખું વિશ્લેષણ એકદમ ઓબ્જેક્ટિવ અને માપી શકાય એવું બની જાય છે. ફ્લેન્ડરે આખા ક્લાસરૂમની વાતચીતને તમે જુઓ 3 મોટા ભાગમાં વહેંચી દીધી. અને આ ચાર્ટ જુઓ, આંકડા જાતે જ બધું કહી દે છે. લગભગ 70% વાતચીત તો માત્ર શિક્ષક જ કરે છે. વિદ્યાર્થીઓનો વારો તો માંડ 20% આવે છે. અને બાકીનો 10% સમય કાં તો શાંતિ હોય છે અથવા થોડો ગૂંચવાડો. આના પરથી જ ખ્યાલ આવે છે કે શિક્ષકની વાતોનો ક્લાસના વાતાવરણ પર કેટલો મોટો પ્રભાવ પડે છે. સારું, તો હવે આપણે આ સિસ્ટમના એકદમ હાર્ડમાં જઈએ. પેલી 10 કેટેગરી જે આખી વાતચીતને ડીકોડ કરે છે. શિક્ષકની વાતચીતને છે ને 2 મુખ્ય રસ્તાઓ તરીકે સમજી શકાય. એક છે પરોક્ષ પ્રભાવ, જે વિદ્યાર્થીઓ માટે દરવાજા ખોલે છે, એમને વાત કરવા માટે આમંત્રણ આપે છે. અને બીજો છે પ્રત્યક્ષ પ્રભાવ, જે થોડો વન વે ટ્રાફિક જેવો છે, જ્યાં શિક્ષક જ મુખ્ય ભૂમિકામાં હોય છે અને વિદ્યાર્થીઓની ભાગીદારી મર્યાદિત થઈ શકે છે. આ રહી એ 7 કેટેગરી. તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે પહેલી 4 જે છે એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે છે. એમની ભાવનાઓને સમજવી, વખાણ કરવા, એમના આઈડિયાને આવકારવા. આ બધું વિદ્યાર્થીને એમ લાગે કે હા, હું પણ આ ક્લાસનો એક ભાગ છું. જ્યારે છેલ્લી 3 લેક્ચર આપવું, સૂચનાઓ આપવી કે પછી ટીકા કરવી, એમાં શિક્ષકનું નિયંત્રણ વધારે હોય છે. અને આ બંને વચ્ચેનું જે બેલેન્સ છે ને, એ જ ક્લાસરૂમનો આખો માહોલ બનાવે છે. ઓકે, તો હવે ફોકસને શિક્ષક પરથી હટાવીને વિદ્યાર્થીઓ પર લઈ જઈએ. એમની વાતચીતને પણ 2 મુખ્ય ભાગમાં વહેંચવામાં આવી છે. અને આ બંને વચ્ચેનો જે ફરક છે ને, એ સમજવો બહુ જ જરૂરી છે. કેટેગરી 8 એટલે શું? શિક્ષકે સવાલ પૂછ્યો, વિદ્યાર્થીએ જવાબ આપ્યો. સિમ્પલ. પણ કેટેગરી 9 એ તો ગેમ ચેન્જર છે. અહીંયા વિદ્યાર્થી પોતે સામેથી કોઈ નવો વિચાર લઈને આવે છે, કોઈ નવો સવાલ પૂછે છે. જે ક્લાસમાં કેટેગરી 9 વધુ જોવા મળે, સમજી લેવાનું કે એ ક્લાસ ખરેખર જીવંત છે. અને છેલ્લે આવે છે કેટેગરી 10. હવે આનો મતલબ ખાલી શોરબકોર કે ગડબડ નથી. આમાં મૌન પણ આવે. પેલી શાંતિ, જ્યારે બધા વિચારી રહ્યા હોય, અથવા વાતચીત વચ્ચેનો નાનકડો બ્રેક. તો આ પણ લર્નિંગ પ્રોસેસનો એક જરૂરી હિસ્સો છે. સારું, તો આપણે કેટેગરીઝ તો બધી સમજી લીધી, પણ સવાલ એ છે કે આનો ઉપયોગ વાસ્તવમાં કેવી રીતે થાય છે. ચાલો હવે એની પદ્ધતિ પર જઈએ. આખી સિસ્ટમનો પાયો ફક્ત આ એક આંકડા પર ટકેલો છે: 3 સેકન્ડ. બસ. એક ટ્રેન્ડ ઓબ્ઝર્વર ક્લાસમાં બેસીને દર 3 સેકન્ડે નોટ કરે છે કે કઈ કેટેગરીની વાતચીત થઈ રહી છે. કેમ 3 સેકન્ડ? કારણ કે એ એટલો સમય છે જેમાં વાતચીતનો ફ્લો પણ પકડાઈ જાય અને ઓબ્ઝર્વર માટે બધું નોટ કરવું શક્ય પણ બને. આખી પ્રોસેસને આપણે 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. પહેલું સ્ટેપ, ઓબ્ઝર્વેશન. દર 3 સેકન્ડે કેટેગરી નંબર નોટ કરતા જાઓ. બીજું સ્ટેપ, ઇનકોડિંગ. આ બધા નંબરોને એક લાઇનમાં લખી દો. અને ત્રીજું સ્ટેપ, આ નંબરોની સિક્વન્સને એક 10x10ના ટેબલમાં, જેને આપણે મેટ્રિક્સ કહીએ છીએ, એમાં ફિટ કરી દો. હવે આવે છે સૌથી મજેદાર ભાગ. આ બધા નંબરો ભેગા તો કરી લીધા,
પણ આ આંકડાઓની માયાજાળ આપણને કહેવા શું માંગે છે? ચાલો એને ડીકોડ કરીએ. આ મેટ્રિક્સ છે ને એ વાતચીતની પેટર્નનો નકશો છે. આપણે જે નંબરોની લાઇન બનાવી હતી એમાંથી બબ્બેની જોડી બનાવીએ છીએ. માની લો કે એક નંબર છે 4 અને એના પછી તરત જ આવે છે 8. આનો અર્થ શું થયો કે શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કેટેગરી 4 અને તરત જ વિદ્યાર્થીએ જવાબ આપ્યો કેટેગરી 8. તો આપણે આ મેટ્રિક્સમાં ચોથી રો અને 8મી કોલમમાં એક નિશાન કરી દઈશું. બસ આ જ રીતે આખું મેટ્રિક્સ ભરાય છે અને પછી આપણને એક ક્લિયર પેટર્ન દેખાય છે કે કઈ વાત પછી શું થાય છે. એકવાર આ મેટ્રિક્સ તૈયાર થઈ ગયું ને પછી ગણતરી બહુ જ સહેલી છે. દરેક કોલમનો ટોટલ કરો અને તમને ખબર પડી જશે કે આખા કલાકમાંથી કેટલા ટકા સમય શિક્ષક બોલ્યા, કેટલા ટકા વિદ્યાર્થીઓ અને કેટલા ટકા મૌન રહ્યું. આ ટકાવારી આખા ક્લાસરૂમની ડાયનેમિક્સનો એક સ્નેપશોટ આપી દે છે. અને આ બધા વિશ્લેષણમાંથી એક સૌથી પાવરફુલ આંકડો બહાર આવે છે, એ છે આઈડી રેશિયો, એટલે કે ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટનો ગુણોત્તર. સરળ શબ્દોમાં શિક્ષક કેટલી વાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે અને કેટલી વાર ફક્ત સૂચનાઓ કે લેક્ચર આપે છે. જો આ રેશિયો 0.5થી ઉપર જાય તો એ એક બહુ સારી નિશાની છે. એનો મતલબ કે ક્લાસરૂમ વધુ ડેમોક્રેટિક છે, જ્યાં વિદ્યાર્થીઓનો અવાજ સંભળાય છે. તો આટલી બધી મહેનત, આટલા બધા આંકડા, આ બધાનો છેલ્લો હેતુ શું છે? આ સિસ્ટમ એક શિક્ષકને કઈ રીતે મદદ કરી શકે? ચાલો આપણે અંતિમ તારણ તરફ જઈએ. આખી વાતનો સાર એ છે કે આ ડેટા શિક્ષકને પોતાના ક્લાસરૂમનો એકદમ સાચો, વસ્તુલક્ષી ચહેરો બતાવે છે. શું એમનો ક્લાસ એવો છે જ્યાં વિદ્યાર્થીઓ ખુલીને પોતાના વિચારો રજૂ કરી શકે છે કે પછી એવો છે જ્યાં બધો કંટ્રોલ ફક્ત શિક્ષકના હાથમાં છે? આ આંકડા કોઈની વાત પર નહીં પણ પુરાવા પર આધારિત જવાબ આપે છે. એટલે જ કહેવાય છે કે આ સિસ્ટમ એક અરીસા જેવી છે. એ કોઈનો ન્યાય કરવા માટે નથી પણ પોતાને જોવા અને સમજવા માટે છે. આ એક એવું ટૂલ છે જે શિક્ષકને પોતાની ભણાવવાની પદ્ધતિને વધુ સારી બનાવવા માટે નક્કર ડેટા આપે છે. તો અંતે એક પ્રશ્ન સાથે આ ચર્ચા પૂરી કરીએ. જો આ અરીસો આપણને ક્લાસરૂમની અંદરની વાસ્તવિકતા બતાવી શકે છે, તો એક શિક્ષક તરીકે આ અરીસાનો ઉપયોગ કરીને પોતાના વર્ગખંડને વધુ જીવંત, વધુ અસરકારક અને ખરેખર યાદગાર કેવી રીતે બનાવી શકાય?